ચાલો બાળકો, આજે આપણે પાછી એક મજેદાર ગેમ લઈને આવી ગયા છે. આ ગેમ ની અંદર એવું લખેલું છે, અહીં શું લખ્યું છે ઉપર? YouTube લખ્યું છે. અહીં બોક્સ કેટલા છે? 3. અને અહીં અક્ષર કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તો આપણે કોઈ પણ સંજોગમાં અહીં આપણે YouTube એ રીતે લખવાનું છે કે 3 બોક્સમાં આવી જવું જોઈએ. એક બોક્સમાં 2 અક્ષર કરવાના નથી. 3 બોક્સ ની અંદર ગમે એ માણસો વાંચે તો અહીં YouTube લખેલું વંચાવવું જોઈએ. તમે કોઈ પણ રીતે લખી શકો, બરાબર છે? એક બોક્સમાં ખાલી એક જ અક્ષર લખો. એક બોક્સમાં એક અક્ષર, હિન્દી ગુજરાતી ઇંગ્લિશ કોઈ પણ શબ્દમાં લખી શકો. આવડી યુ છું હો ભાઈ, ત્યાં નથી લખવાનું ખોટું. આપણે મજાક કરો. આજે બેન મજાકના મૂડમાં છે. આજે નહીં ફાવે? ફાવે છે તો કરી નહીં ફાવે તમને ભાઈ? ટ્રાય કરો. ચાલો મિત્રો, તમને પણ કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. અને નો આવડે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હે ભાઈ, બહાર ની બોક્સ ની બહાર 3 બોક્સ ની અંદર જ લખવાનું છે. તો કરી દેવાનું છે ને, આવડે તો કરી દેવાનું. હું લખ્યું? YouTube. વાહ, સરસ. તો આર્યાબેન લખી દીધું છે, બરાબર છે. પણ એને તો આપણે આ કાનો માતર લીધો છે એટલે આ 2 ગણાય. પણ આ રીતે લીગલ માં આવતું નથી, બરાબર છે. શું ગણાય? અનલીગલ ગણાય. આપણે આ કાનો માતર પણ આમાં નો આવો જોઈએ, બરાબર છે. લખી દીધું છે એ બદલ તમારો આભાર. કે પણ આપણે આ રીતે આવતું નથી, કે આપણે કાનો માત્ર આમાં લાવવાનો નથી. ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં લખો, કોઈ પણ માં લખો. અને આ ટ્યુબ, 2 બોક્સ જોઈન્ટ કરી રહી. હું યુટ્યુબ કે આ ટ્યુબ દોરી. ચાલો, ચાલો મિત્રો, તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો, અને નો આવડતું હોય તો લાઈક કરી દેજો. બેન બોક્સ પૂછી નાખ. કેમ છે ભાઈ ગૌભાઈ, તમને ફાવે એમ છે? હવે ચાલો, હવે છેલ્લી ટ્રાય છે, બરાબર છે. છેલ્લી ટ્રાય માં કોને મોકો દો પેલા? તો પેલા વિચારી લ્યો. હવે છેલ્લો ટ્રાય છે, મોકો બીજો મળશે નહીં. પેલા વિચારો, પૂછવાનો મોકો નહીં. પેલા આર્યાબેન ને મોકો દેવો પડશે, નાના છે ને. પેલા વિચાર લઈ જાઓ, પૂછવાનો મોકો નહીં મળે. હા, YouTube. અરે વાહ, તો છે ને આ વખતે આર્યાબેન જીતી ગયા છે મજેદાર ગેમ. મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક